સાચું. તો મારા સીમાડામાંથી જીવતા જવા દો છું. માના મારી જન્યતાનું અને હજુ બહુ માળું વાંચ્યું. શું વાંચ્યું બતાવો. કશું નહીં દાદા. તમે આ બધા ફરો અને તમારી સામે બધા બજારમાં ડોળા કાઢતો હાલ્યો હોય ને. હા દાદા. જો આજે આવોડા એકમાં ના લઈ દો તો તે દુનિયામાં કોઈ નથી. એક વાર ઘોડા બાંધો સાહેબ ઘોડા ખાલી મીઠ માંડો મારો બાપ એમ કે બાપ મુંજાતો નહીં તારી હારે હું છું. વાળ વાપા થવા દો તો ઘોડામાં બેઠો ન કહેવાય. ખમણ તો દાંત જતા ગયા હોય એ સાઈ નાખે. પણ ચાલો જો તમારા આંગળા લોહા ભર્યો હોય શું ભાઈ નવે વારે કદાચ ગમે એવા લોઢાના સાયા નાખે ને ભાઈ વિક્રમસિંહનો દીકરો બધા ભયડી ના કરોડી દો ને ભાઈ મને જન્મ આલવા વાળી ગંગામાં ના ખોટ ગઈ. જગતના મેણા સાંભળી તમારું કાળજો હા દાદા. અને હું તો એ દયા વાળો હતો ઝાલા. હલો ઉપરથી ગમે એટલા વેચી નાખ્યા. સાચું દાદા. પણ ઝાલા તમને કોક મેળો મોઢાનો ઝાલા જો નતો આવતો મેં આ હાજરી ભરી નાની નોંધ લીધી. હા દાદા. બાકી શું પડતા કોને વાગતા રહી ગયું એ મારા સોપડે જોવાય છે. પૂછું હોય પૂછું. સાચું દાદા. સાચું દાદા. પણ ઘણા વાર નહીં આવે કે તમારી ભાવના સાચી હતી. વખાતો હો હતા બેઠો તાર કીધું જ ઝાલા. હા દાદા. આગલા આમંત્રણમાં બોલ્યો સારું નતું તો ગમે હોય કહી દો મોઢે કે ભાઈ મને રામ નહીં દેખાતા. નેતા તમારી ફી લીધી છે વખાણ કરું. નબળું દેખાતું હોય પણ મારી જવાબદારી આજ લગીની હતી ઝાલા. આજ પૂરી કરીને જઉં છું કે આજ લગીન વાંધો વચકો કઈ થવા નહીં દીધો. અને આગળ આ મોકરાનો ફી નગર મને આવતા વાર નહીં લાગે. જે આવશે ઝાલા બધું હું ફાંકી દઉં. એટલે જે આવશે આશા મેળવી જશે ઝાલા. કોના આશીષ આપી જશે. હા દાદા. બધું મારે તો ના કહેવાય. હા દાદા. જે હોવાના ધર્મ લઈને આવશે કઈ રેતી મેળવી જશે ઝાલા. અને ધીમે ટીપે આ સરોવર ભરાઈ જશે ઝાલા. અને બે દાડા ગામ ને કદાચ હું તો એમ કહું આજુબાજુના 4 ગામ પરસાઈ લેશે. બરોબર તો બોલું ને ભાઈ. આપડે કઈ ગામ ધુમાડા બંધ કરવા એવું નહીં કહેતો. પાછા મળે 12 ગામ નું અહીં આવ્યું હોય